આહિરની ઉદારતા. આમ તો જુઓ, આયર કા શું છે? આ જોડી તો જુઓ. આ આપનો વિક્રમસિંહને વહુ સોનબાઈ. અરે, એની એકબીજાની માયા તો નરખો. મૂવું, મને તો આસુંડા આવી જાય છે. આયરાણી. અતિ હરખઘેલિકા થઈ જા અટાણથી. મને આપણું બાળપણ સાંભળ્યું, આયર. ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગશર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસોને ડોસી બેઠા છે. ફળિયામાં બે છોકરા એક વાહડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુદ્ધા ધણીધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગળગળા થાય છે. ડોસાનું નામ વજસી ડોસો ને ડોસીનું નામ રાજીબાઈ. જાતના આહિર છે. ભાદ્રકાંઠે ખેડનો ધંધો કરે છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરે. બીજું કાંઈ સંતાન નહોતું, એટલે બહુ બચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રજીબાઈને થતો હતો. આજે એ અધૂરું દુઃખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વિક્રમસિંહની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. 5 ગાંવ ઉપરના ઢુકડા ગામડામાં એક આબરૂદાર આહિરને ઘેર વિક્રમસિંહનું વેવિશાળ કરેલું હતું. સારે વાર પર બે વજશી ડોસા સોનબાઈને રેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી. વિક્રમસિંહ 10 વર્ષનો અને સોનબાઈ 8 વર્ષની. કળજુગિયો વાવાયો નથી. ભોળા વરવહુ આગેથી એકબીજાને જોઈ લેતા, સામસામાં મીટ માંડીને ઊભા રહેતા, નિરખતા ધર્વ થાતો નહોતો. માયા વધતી જતી હતી. 4 જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જાતી, ત્યારે વિક્રમસિંહ એકલો ભાદ્રકાંઠે ભાગી જઈને હાનોમાનો રોયા કરતો, પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું. રૂપી, બોન, તુંને મારે માથે ખરેખરું હેત છે. હા, ખરેખરું. તો માને અને બાપુને એક વાત કહી આવીશ. શું? કે મારે પરણવું નથી. ઠાલા મારા વિવાહ કરશો નહીં. રૂપીબહેન વિક્રમસિંહની સામે ટગર ટગર જોઈ રહી, હસી પડી. લે, જા જા, ઢોંગીલા. એવું તે કહેવાતું હશે. અમથો તો સોનબાઈ જાય છે તઈ આંસુડા પાડ. રૂપી, મારી બોન, ભલી થઈને હસમાં. તે મારું એટલું વેણ બાપુને કહી આ. મારે નથી પરણવું. પણ કાંઈ કારણ? કારણ કંઈ નહીં, બસ મારે નથી પરણવું, એટલું કહેતા વિક્રમસિંહના ડોળા ઉપર ઝળઝળિયા ફરી વળ્યા. રોઈ શીદ પડ્યો. વીરા મારા સમ, બોનના સમ. ખમા તું ને, ભાઈ. તારા મનમાં શું થાય છે, બાપા બોલ તો ખરો. એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂઘવા લાગી. ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું. ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી, મને મરતી દેખ, ભાઈ. બોલ શું છે? સોનબાઈ નથી ગમતી. એનું કાંઈ હીણું સાંભળ્યું છે. વિક્રમસિંહની આંખમાં આંસુ વધ્યા. બહેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું. 18 વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુદ્ધો બાપ તૈયારી કરતો હતો. અને આ પહેલી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડીઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગારગોરમટી, દળવામ ભરડવાને ચાકડા ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબહેન હરતાને ફરતા ભાઈના ગીતો જ ગાયા કરતી. એમાં બીના બની. ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ, બોલી, બાપુ, ભાઈ કહે છે નથી પરણવું. નથી પરણવું. ડોસો હસી પડ્યો. સાચે જ, બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો તો. ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો. હોકની ઘૂંટ લેતા લેતા પૂછ્યું, પણ કારણ શું છે? વિક્રમસિંહની પાંપણ ધરતી ખોતરતી હતી, એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં.
તુને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેશવાળ કરીએ. ના બાપુ, ઈ કારણ નથી. ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પહેડો ફાડીશ અને તારી માં પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલો હેલ્લો એક લાવો તો લેવા દે, બા. અમારા મોત સુધરશે. બાપનું દયામણું મોં દેખીને વિક્રમસિંહ ઘડીભર પોતાનું દુઃખ વિસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને બીજો કશોય વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું. લગન થઈ ગયા. 16 વર્ષની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટ થતું હતું. આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી એવી મહામહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં ચાંદોને ચાંદરડા નીતરતા હતા. એવી મહામહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વિક્રમસિંહ ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઈએ ધણીના મોં પર લગનની પહેલી રાતના તેજ દીઠા નહીં. નાનપણના ઉમળકા જાણે ક્યાં ઉડી ગયા છે. પૂછ્યું, કા આયર? શું થઈ ગયું? વિક્રમસિંહ ગળગળો થઈ ગયો. થોડી વાર તો વાચા જ ઉઘડી નહીં. હોઠે આવીને વેણ પાછા કોઠામાં ઉતરી ગયા. સોનબાઈ ઢુકડી આવી, કાંડું ઝાલ્યું. તું મને અડીશમાં? આયરાણી, હું નકમો છું. કા? હું પુરુષાતનમાં નથી. મા બાપને મેં ઘણી ના પાડીતી, પણ કોઈએ મારું કહ્યું માન્યું નહીં. કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં. તે પણ શું છે? બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે. પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું. અરે આયર, આમ શીદ બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ નહીં, આપણે બે જણા ભેળા રહીને હરિભજન કરશું. સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો, ના ના, તારું જીવતર નહીં બગાડું. મારું જીવતર બગડશે નહીં, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતું મેલી દ્યો. ખોળામાં માથું લઈને મોવાળા પંપાળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નિંદરમાં ઢળી. કોડિયાના દીવાની જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી. એવી નવરાતો વીતી ગઈ. 10મે દિવસ માવતરને ઘેરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને 10મી રાતે વિક્રમસિંહે સોનબાઈને રજા દીધી. તું સુખેથી જા. હું રાજી ખુશીથી રજા દઉં છું. હઠ કરમાં ઉગ્યો એને આથમતા વાર લાગશે. આયર, ધક્કો દઈને શીદને કાઢો છો. મારે નથી જાવું. તમારી જોડે જ રહેવું છે. મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું. ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી. એમને એમ આંખ મળી ગઈ. સવારે ઉઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે મને તેડી જાશો તો મારું સારું નહીં થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જા. ભાઈને કારણ સમજાણું નહીં. પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઈક ક્લેશ થવાનો હશે, એટલે એણે વેવાઈને કહ્યું, વજસી પટેલ, મારથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે. પણ આ તો કમૂરતા હાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરી વાર લેવા આવીશ. એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું. વજસીને રાજીબાઈ, ડોસાડોસી બે હવે જગ જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીએ બેઠા બેઠા બે ડોસલા પોતાની ડાહીડમરી દીકરાવહુના ડીલનો વળાંક જોયા કરે છે. પરોઢિયે વહુ ઘંટી ફેરવે છે, સૂરજ ઉગ્યે વહુ વલોણું ઘુમાવે છે, ભેંસો દોવે છે.
વાસિંદાવાળી ફળિયું ફૂલ જેવું હિંક આવે તેવું ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઈંધોણીએ ત્રાંબાળું હેલેના બેડા લઈ આવે છે ને પાછા 10 જણના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું? સાસુ-સસરાને હેતના જળજળિયા આવી જાય છે. વાતો કરે છે. હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે, આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય. એની ફિકર આપણે શી પડી છે આયર? એને ભાઈ જેવો ભાઈ છે. આફરડો રૂપીને ઠેકાણે પાડશે. પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નહીં જાય ને. પણ મારી ચતુર વહુ ક્યાં વિસરવા દે એવી છે. આયરાણી તોય એક અબલખા રહી જાય છે. હો શી આ ખોળો ખાલી છે ઈ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય, મૂહ્યું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ. એવા થોડાક દી જોઈને જાય એટલે સદગતિ. આપશે આયર? મારો વાલો ઈએ આપશે. આપણે માથે વાલાજીની મહેર છે. સતજુગ્યા વૃદ્ધ ધણીધણિયાણી આશાને તાંતણે જીવ ટીંગાડીને જીવતા હતા. એને માયલા ભેદની ખબર નહોતી. ભાદ્રકાંઠાની વાડીઓ ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતા હતા. આધે આધે ઊની લૂવાતી હતી. અને તરસ્યા હરણા ઝાંઝવાના જળને લોભે દોડ્યા જતા હતા. વિકમસી શાંતિ હાંકતો હાંકતો ઊભો રહી જાય છે. સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે. વિચારે ચડે છે, આ અસ્ત્રીના રૂપગુણને મેં રોળી નાખ્યા. આવા સોજા શિયને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું? માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તો અસ્ત્રીના લુગડા પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે. નહીં તો 7 જન્મારા એવાને એવા આવે. હું ભાગી જાઉં. આ સ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે. પણ મારા ઓશિયાળામાં બાપનું ને મારી પંખણી બોનનું શું થાશે? નિસાસો મૂકીને વિકમસી વળી પાછો શાંતિડે વળગતો પણ એને જંપ નહોતો. 4-5 મહિના આમ ચાલ્યું. તેવામાં વચસી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયા. હવે વિકમસીનો માર્ગ મોકળો થયો. રાતે જ એણે વાત ઉચ્ચારી, તને ઘણા મહિના થઈ ગયા. માવતર ગઈ નથી. તે દી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો, તારા માવતર પણ કોચવાતા હશે. માટે રાજી ખુશીથી એક આંટો જઈ આવને. તમે મને ફોસલાવો છે. મારે નથી જાવું. ના ના, તું વહેમાં નહીં. લે, હું ય ભેળો આવું. હા, તો જઈ આવીએ. ગાડું જોડીને 2 જણા ચાલ્યા. સોનબાઈના માવતરને આજ સોનાનો સૂરજ ઉગ્યા જેવું થયું. નિયારીઓના ને ચોરે બેઠેલા માણસોના મોંમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડલી જામી છે. કાંઈ દીનોનાથ ત્રુઠ્યો છે. વિકમસીએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો, મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજી ખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો. વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો. એને પણ સલાહ દીધી કે સાચું, ભાઈ, નગર જઈને કરમ ધોવો. તે વિના ભૂંડા અવતારનો આરો નથી. બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુઃખનો પણ ઉપાય થઈ શકશે. એણે વાત પેટમાં રાખી લીધી. બીજે દિવસે વાળું કરીને સહુ સૂઈ ગયા. પરોણા તરીકે વિકમસીની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મેં વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વિકમસી હાનોમાનો નીકળી ગયો. ચોમાસાની રાતના તમરા રસ્તાની 2 દિશે રોતા હતા.
નદીનેરા ખળખળીને દોડતા જાણે કાંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા. પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સહુને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરના સહુ નાના મોટાએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે મારી પદ્મણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ. આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો ઉપડ્યો. આઈ હું શીદ આવી. અરે મને ભોળવીને ભૂલવાડી ગયો. મને છાની રીતે છેતરી. મારો શો અપરાધ હતો? છાની છાની નદી કાંઠે ગઈ. પીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું? ઘણા વિચાર કર્યા, પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં. થોડા દિવસે ખબર આવ્યા કે વિકમસી તો પોતાની ઘર સંપત કાકાને સોંપી રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ. બહેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે. સોનબાઈની રહીસી આશા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ. પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થાતું નથી. થોડે દિવસ ત્યાંથી 10 ગાંવ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમશી નામના આબરૂદાર આહીરનું માગું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું આવ્યું. બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી ઓઢાડી સાબદે કરી. મીઠડા લઈને માં બોલી કે બા, મારા ફૂલ, હરીની મોટી મેર, તે તારો ભવ બગડતો રહી ગયો. સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી. નવા ધણીની સાથે નવે ઘેર ચાલી. શિયાળાના દિવસો છે. આભમાંથી કુંજડાએ નીચે ઉતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે. લહાણી પડી ગઈ છે. ગામડા ખાલી થઈને સીમો વસી ગઈ છે. ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે. નીચા નમીને મોલ વાઢતા દાડિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાંતરડી ગળે વલગાડી દઈને મીઠી ચલમો પીએ છે. હોડીઓ એકબીજીને હસતી ગાય છે. ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો. હો પાંદડું પરદેશી. ઓલી મોતરડીને ઉડાડી મેલો. હો પાંદડું પરદેશી. એનો સાસરો આણે આવ્યા. હો પાંદડું પરદેશી. મારા સસરા ભેળી નહીં જાઉં. હો પાંદડું પરદેશી. એનો પરણ્યો આણે આવ્યા. હો પાંદડું પરદેશી. મારા પરણ્યા ભેળી ઝટ જાઉં. હો પાંદડું પરદેશી. પંખી ઉડે છે. ટોયા હંકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભો કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાહ્યા ખેડૂતોએ સાંતીડા જોડી દીધા છે. લખમશીએ પણ ખળામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોંટકો આદમી રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડામાર્ગ જતો હતો. તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોરટાણે શાંતિ હૂટવાને સમયે સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે. ધીરા ધીરા ડગલા ભરે છે. સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આઘેરાક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે હિંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતા જ ઓળખણો. એ વિકમસી હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીના લુગડા પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ 6 મહિના સુધી તો પુરુષવેશે જ માથે રહીને પોતાના પુરુષાર્થની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ 6 મહિના નહોતા વીત્યા.
વિકમસી પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે. જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવું થયું છે. બે જણા સામસામા ઓળખ્યા. વિકમસીએ પણ ઘોડી રોકી. બે નીચી નજરે ઊભા રહ્યા. સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યા. અંતે એના હોઠ ઉઘડ્યા. આમ કરવું તું સુખી છો? વિકમસીથી વધુ કાંઈ ન બોલાયું. હું તો સુખી જ હતી. છતાં શું કામે મને રઝળાવી? ત્યારે શું તારો ભવ બગાડું? બગાડવામાં હવે શી બાકી રહી? આયર આંસુભરી આંખે બે જણા ઊભા છે. ખેતરને શેઢે લખમશી શાંતિ હાંકતો હતો તે શાંતિ ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી. વિકમસીએ પૂછ્યું, ભાતજા છો? તારું ખેતર ક્યાં છે? આ જ મારું ખેતર. શાંતિ હાંકે છે એ જ તારો ધણી. હા, હવે તો એમ જ ને. જો તારો ધણી આઈ જોઈ રહ્યો છે. ખીજાશે. તું હવે જા. જાઈશ તો ખરી જ ને. કહેવું તે ભલે કહે. પણ આયર તમે બહુ બગાડ્યું. સુખે સાથે રહી પ્રભુભજન કરત. પણ તમે મારો માળો વીખ્યો. શું કહું? ચોધાર આંસુ ચાલી નીકળ્યા છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વિકમસીએ જવાબ વાળ્યો, હવે થવાનું થઈ ગયું. વિસરવું. હા, સાચું વિસરવું. બીજું શું? આધે આધે પાવૈયાનું પેડું ઊભું રહીને વિકમસીની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમશી જુએ છે. લે હવે, રામ રામ. સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી, મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જા. એટલેથી મને શાંતિ વળશે, વધુ નહીં રોકું. ગાંડી થઈ ગઈ. તારે ઘેર જમવા આવું એ તારા વરને પોસાય. ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે. માટે મેલી દે. ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે? ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે. એટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમશી શાંતિ છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું, કોની સાથે વાત કરતી તી? કેમ રોઈ છો? 6 મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વિકમસી પોતાનો આગલો ઘરવાળો છે. પોતાનું હેત હજુએ એના ઉપર એવું ને એવું છે. પોતાને એનાથી જુદું પડવું જ નહોતું. પોતાને સૂતી મેલીને હાનોમાનો ચાલ્યો ગયો હતો. ઓચિંતો આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી. 6 મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા તે પણ એ જૂની માયાના માન સારું જ છે બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણવેણ એની મુખમુદ્રા પર આલેખાતું ગયું. લખમસી આ સ્ત્રીની સામે તાકી રહ્યો. ઊંડા વિચારમાં પડી ગયો. સાતી જોડવાનું બંધ રાખીને લખમસી સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું. વિકમસી પણ ત્યાં બેઠો હતો. એણે આ 2 જણા આવતા જોયા. એના મનમાં ફાગ પડી કે હમણાં લખમસી આવીને કજિયો આદરશે. ત્યાં તો ઉલટું જ લખમસીને સુંવાળે અવાજે કહ્યું, ફળિયા આવશો? વિકમસીને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેતો કરશે તો? પણ ના ન પડાઈ. એકવાર સોનબાઈને મળવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડી લખમસીએ દોરી લીધી. બીક હતી ને ટળી ગઈ. લખમસીના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા. કોડે કોડે રાંધેલું મીઠું ધાન લખમસીએ પરોણાને તાણખેંચ કરીને ખવરાવ્યું. ઢોલિયાને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નિંદર કરાવી. અને ધીરે ધીરે વિકમસીના મનની રજેરજ વાત એણે જાણી લીધી.
વાતોમાં સાંજ નમી ગઈ. લખમસીમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાની હેતપ્રીત એણે દીઠી હતી. અને અહીં એણે આ બે જણાને ઝોરી મરતા જોયા. એ ભીતરમાં ભીંજાઈ ગયો. પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી. દિવસ આથમ્યો એટલે પોતે ઉઠ્યો. ફળીમાં માતાની ડેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો, ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યાટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો. આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા. તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા માંડ્યો. ધૂપના ગોટે ગોટ ધુમાડા ઉઠ્યા. લખમસીની હાંક ગાજી ઉઠી. દેવી એના સરમાં આવ્યા હતા. સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં એણે હાંક સાંભળી. સાંભળતા જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી કહ્યું. વિકમમસીને ઢંઢોળીને કહ્યું, દોડ આયર દોડ, ઝટ પગમાં પડી જા. કાંઈ કારણ સમજ્યા વગર વિકમમસી દોડ્યો. પગમાં માથું નાખી દીધું. ધૂણતા ધૂણતો લખમસીએ પોતાના બેય હાથ એને માથે મૂકીને આશીષ આપી કે, ખમા, ખમા તુને બાપ. માથે હાથ અડાડતા તો કોણ જાણે શાથી વિકમમસીના દેહમાં ઝણઝણાટ થઈ ગયો. ખાલી ખોડિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. લખમસીને શાંતિ વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમસીએ પૂછ્યું, કાં ભાઈ, શું લાગ્યું, શું થાય છે? તેજ ભર્યો વિકમમસી શું બોલી શકે? રૂવાણી ઊભી થઈ ગઈ હતી. અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું બોલાયું કે ભાઈ, મારા જીવનદાતા, માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો. બસ ત્યારે મારોય મનખો સુધર્યો, હુંય તરી ગયો. એમ કહીને એને સાદ કર્યો. સોનબાઈ, બહાર આવ. સોનબાઈ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું? આ સાચું છે કે સ્વપ્નું? કાંઈ ન સમજાયું. મારા ગુના માફ કરજે. તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણા પાછા ઘેર જાઓ. માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે. વિકમમસી ઉપકાર નીચે દબાઈ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો, લખમસીભાઈ, આ ચામડીના જોડા સીવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારે ભેળા આવો તો જ હું જાઉં. લખમસીએ રાજી ખુશીથી હા પાડી. સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી. વિકમમસી ગાડાની વાંસે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનને મનમાં લખમસીના ગુણ ગાતો ચાલ્યો આવે છે. વિકમમસીને ઘેર પહોંચ્યા. એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમસીએ જવાની રજા માગી. પોતાના કાકાની સલાહ લઈને વિકમમસીએ બહેન રૂપીને લખમસી વેરે પરણવા પોતાનો વિચાર જણાવ્યો. લખમસીને આગ્રહ કરીને રોક્યો. લખમસીએ ખુશીથી કબૂલ કર્યું. આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોવરાવી વિકમમસીએ રૂપીના લગ્ન કરી સારી રીતે કરિયાવર આપી બહેનને લખમસીના ભેળી સાસરે વળાવી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા રસપ્રદ વિડીયો જોવા માટે જોડાયેલા રહો ગુજ્જુ કાઠિયાવાડી ચેનલ સાથે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો.